કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 પાઠ 4 વ્યવસ્થા તંત્રમાં આપણે આગળ જોયો મુદ્દો વિકેન્દ્રીકરણ, બરાબર? એનો અર્થ, એનું મહત્વ અને એની મર્યાદા. હવે ત્યાર પછી બહુ મહત્વનો મુદ્દો છે સત્તા સોંપણી. સત્તા સોંપણી શું છે? તો કે કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે શું? તો કે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. એમ કહેતા ને પોલીસવાળાના સત્તા છે, આપણી પાસે હેલ્મેટ નથી, લાયસન્સ નથી, તો દંડ ફટકારી શકે છે. તો કાયદેસર રીતે ગવર્મેન્ટ એમને ઓથોરિટી આપેલી છે, સત્તા આપેલી છે. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. અહીંયા બિઝનેસની દ્રષ્ટિએ, સંચાલનની દ્રષ્ટિએ શું છે? સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. જેમ એકમનું કદ વિસ્તરતું જાય, એટલે કે એકમનું કદ વિકાસ પામે, મોટું થતું જાય, તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમની નીચેના જે માણસો હોય, મદદનીશોને સોંપે છે. મદદનીશ, આપણે જે ઇંગ્લિશમાં જેને આસિસ્ટન્ટ કહેતા હોય, પોતાને સોંપવામાં આવેલ આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. સરળ ભાષામાં વન લાઇનર આપેલું છે, સત્તા સોંપણી કોને કહેવાય? કાર્યની બીજાને સોંપણી કરવી, સોંપણી તો કરી દીધી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. કામે સોંપવાનું છે ને કામ કરવા માટેની સત્તા પણ આપવાની છે, બરાબર? તો હવે સત્તા સોંપણીની લુઈઝ એલનની વ્યાખ્યા જોઈએ તો લુઈઝ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી, જો ક્યારેય કોઈ કામ એકલા શક્ય નથી, બધાના સહકારથી જ કામ પૂર્ણ થઈ શકે, જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જે વ્યક્તિને તમે કામ સોંપો છો હેતુસર સોંપવામાં આવે છે, અમલ કરાવવાના હેતુથી, અને સભાનતાપૂર્વક તેનો સ્વીકાર પણ કરે છે કે હા, હું મારી જવાબદારી સ્વીકારું છું. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે, એટલે એની અંદર જવાબદારી પણ સમાયેલી છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. હવે આપણે કોઈને સત્તા આપી દીધી, એ કામ સોંપી દીધું મદદનીશોને, તો એ કામના અમલ માટે મદદનીશ જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે. સમજી લો, એક મોનિટર તરીકેની જવાબદારી તમને ક્લાસ ટીચરે સોંપી દીધી, આપણે મોનિટર બની ગયા, ઇલેક્શન કરીએ છીએ, આપણને બધાને ખ્યાલ છે. તો વર્ગ વ્યવસ્થા જાળવવા માટે જ્યારે શિક્ષક હાજર નથી ત્યારે ક્લાસ કંટ્રોલિંગ માટે આપણે કામની સોંપણી કરી દીધી, સત્તા પણ આપી દીધી, કોઈને ખીજાવવાની, નામ લખવાની વગેરે, પણ અંતિમ ઉત્તરદાયિત્વ જે તે શિક્ષકનું જ રહેશે. અવાજ કરતું હશે તો ભાઈ અવાજ કોણ કરે? તો કે 12મા ક્લાસ ટીચરને કયો, ડિસિપ્લિનમાં નથી રહેતા, વોટ એવર, બરાબર? તો કહેવાનો મતલબ અંતિમ ઉત્તરદાયિત્વ જે તે ઉચ્ચ અધિકારીનું જ રહેશે, ભલે એને આસિસ્ટન્ટને સત્તા સોંપી દીધી, કામ સોંપી દીધું બધું. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. અને સ્કૂલમાં કંઈ પણ થાય તો અંતિમ જવાબદારી હીરાબેનની આવે, કે પ્રિન્સિપાલ છે, એટલે એ પોતાની જવાબદારીમાંથી કોઈ વ્યક્તિ છટકી શકે નહીં.
સત્તા સોંપી દીધી છે કે ધોરણ 12 મારે સંભાળવાનું, 11મું આરતીબેનને સંભાળવાનું. ઓકે, ક્લાસ ટીચર એક વ્યવસ્થા સંચાલન માટે સોંપણી કરેલી છે. બરાબર. ચાલો, ત્યારબાદ મહત્વના 6 મુદ્દા છે, જે છે એ આપણે જોઈ લઈએ. તો સત્તા સોંપણીનું મહત્વ જોઈએ તો સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે કે બધી જ સત્તા જો એકલા જ લઈને બેસતા હોય તો એક વ્યક્તિ બધે ન પહોંચી શકે ને, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. સંચાલકોને વધુ મહત્વના કાર્યો ઉપર ધ્યાન આપી શકાય એટલા માટે નાના નાના કામો જે બીજાને સોંપી શકાય છે એના માટેની સત્તા પણ સોંપી દેશે અને એની જવાબદારી પણ એમને આપી દેશે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે. જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. યાદ રાખજો, સત્તા એ સંચાલનની ચાવી છે અને સત્તા સોંપણી એ કોની ચાવી છે? વ્યવસ્થા તંત્રની. બરાબર. હવે જોઈએ સત્તા સોંપણીનું મહત્વ. 3 માર્ક્સમાં પૂછાય તો 3 મુદ્દા લખો તો ચાલે, પણ સ્પેસિફાઈ કરીને કીધું હોય 6 મુદ્દા લખો તો 6 લખવા પડે. ઘણીવાર એવું કહે છે 3 માર્ક્સમાં 6 મુદ્દા પર્ટિક્યુલર લખવાનું. બરાબર. કાંઈ સૂચના ન હોય તો 3 મુદ્દા ઓકે છે. એટલે ખાસ કયો ક્વેશ્ચન છે, એના કયા મુદ્દા છે, એ વારંવાર રિપીટ કરવાના રહેશે તમારે. સૌથી પહેલું છે સત્તા સોંપણી કરવાથી ફાયદો શું થાય? ફાયદો કયો કે મહત્વ? એના લીધે જ મહત્વ છે, એના ફાયદાને લીધે જ. બરાબર. તો કાર્યક્ષમ સંચાલન થઈ શકે. કોનું થાય? સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો ઉપર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે. સત્તા સોંપણીના કારણે ઉચ્ચ સપાટી આપણે ઉપર જ જોયું હતું એ લોકોના કાર્યમાં ઘટાડો થાય છે, એટલે બીજા મહત્વના નિર્ણયો છે એના ઉપર ધ્યાન આપી શકે. બીજું છે કર્મચારી વિકાસ. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે. તમે તમારી નીચેના કર્મચારીને સત્તા આપો છો, કામ કરવાની તક મળે છે, જેને કારણે બહુ સારી રીતે કામ કરી શકે છે, તો એના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે કે ભાઈ મેં બહુ સારી રીતે કામ પૂરું કર્યું છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે. ઘણીવાર તમારી સાથે ડિસ્કશન કરવાથી પણ મને સારા આઈડિયાઝ મળે. બરાબર. તો કહેવાનો મતલબ કે જે લોકોને કામ કરવાનું છે એને જ બધું સોંપી દીધું હોય કે આ કામ કઈ રીતે કરશું, શું કરશું, તો એમની પાસેથી પણ સારો પ્રતિભાવ મળી શકે. તો જે તે વ્યક્તિને કામ સોંપવાથી એટલે ક્યારે કોઈ જવાબદારી આપણી ઉપર આવે ને તો જવાબદારીને બોજ માનીને ના ન પાડવી, પણ એ જવાબદારી સ્વીકારવાની તક ઝડપી લેવી, જેથી ભવિષ્યમાં તમને ફાયદો થાય. ત્યારબાદ છે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે આપણે સરળ ભાષામાં કહીએ પ્રેરણા, મોટિવેશન. સત્તા સોંપણી દ્વારા કર્મચારીઓની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. ઘણાને એમ થતું જો મને જ મેડમે કામ સોંપ્યું છે એટલે એને અંદરથી એમ થાય કે ના સાચી વાત છે. જ્યારે અધિકારી દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો. કામ એને સોંપવામાં આવ્યું છે એટલે એનો ઈરાદો શું હોય કે કામને હું સરસ રીતે સફળ કરું, પરંતુ તે કાર્યની સફળતાથી તેના આત્મસન્માનમાં પણ વધારો થાય છે. એ કાર્ય જો સફળ થાય છે તો એના આત્મસન્માનમાં વધારો થાય છે અને ટેન્શન ન લેવું. આની અંદર એવું નથી લખ્યું કે કામમાં સફળતા ન મળે તો શું, તો એક અનુભવ પણ મળે છે કે આ કામ આમ નહીં પણ આમ કરવું જોઈતું હતું, તો એ અનુભવ પણ બહુ સારું શીખવી જાય છે. એટલે બહુ ટેન્શન ન લેવું. લાઈફમાં ફેલર અને સક્સેસ આવતા જ રહેવાના. બરાબર. સફળતાથી તમે ઈચ્છો એ વસ્તુ મેળવો છો, સફળતા નથી મળતી, સપોઝ કે નિષ્ફળતા મળે છે, તો કંઈક તો શીખવી જ જશે જે તમને સારો અનુભવ આપી જશે. બરાબર. એટલે બહુ લાઈફમાં ટેન્શન ન લેવું, બસ મોજથી આપણા પ્રયત્નો કરતા રહેવા. પ્રયત્ન એટલા બેસ્ટ વેથી કરવા. એટલે કદાચ આપણે કોઈ લૂઝ કરીએ ને તો એ સામેવાળા એમ થાય કે ના એનો પ્રયત્ન તો જોરદાર જ હતો. બરાબર. એટલે લાઈફને બહુ સિરિયસલી ન લેવી, જસ્ટ એને મહેનત કરવી. જ્યાં છીએ ત્યાં આપણે આપણું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવાનો, રિઝલ્ટ વોટ એવર જે આવે તે. બરાબર. જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. ચોથો મુદ્દો છે વિશિષ્ટીકરણનો લાભ.
વિશિષ્ટીકરણનો લાભ એટલે સ્પેશિયલાઇઝેશનનો લાભ મળે છે. એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. મને એકાઉન્ટ કરવાનું કે તો બહુ સારું કરાવું, પણ મને એમ કે પેન્ટિંગ કરવાનું છે તો પણ એટલું જ સારું ન કરી શકીએ ને, બરાબર છે. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. દરેક વ્યક્તિને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. હવે આ સત્તાની સોંપણી જો પ્રોપરલી થઈ હોય ને તો કોઈ વાંધો નથી, નહીતર ખોટા આ લોકોના હાથમાં જો સત્તા જાય ને તો પણ નુકસાની છે. આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે જે વ્યક્તિ જેના અનુભવી છે એનો આપણે લાભ આમાં લઈ શકીએ. ત્યારબાદ છે સંકલન. સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે કે એકની ઉપર એક તો છે જ કર્મચારીનું લેવલ છે. આપણે સપાટીઓ બધી જોઈ લીધી છે. તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે. તળ સપાટીમાં જે સુપરવાઇઝર છે એને કહી દીધું હોય તમારી અંડરમાં આટલા વ્યક્તિ છે ને તમારે આટલું કામ આ રીતે પૂરું કરાવડાવવાનું છે. તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. જો નીચલા લેવલે જે કર્મચારીને કામ કરવું છે ને એને જ ખબર પડે કે આ કામ કરતી વખતે કેટલી મુશ્કેલી પડે છે, શું તકલીફ થાય છે, તેથી એનો અભિપ્રાય છે ઉપલા લેવલે બહુ કામ આવશે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે. એટલે એકબીજા ડિપાર્ટમેન્ટ સાથે કે નીચલી સપાટી અને ઉપલી સપાટી વચ્ચે પણ સારી રીતે સંકલન થઈ શકે છે. અને છેલ્લો મુદ્દો વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે. એટલે પોતે બીજું સારું વિચારી અને આગળ વધી શકે છે, જેના દ્વારા એકમનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. એટલે વધુ મોટું એકમ બનાવવું છે તો નાનકડી કેબિન હતી ત્યાં સુધી એકલા વહીવટ કરી શકતા હતા. હવે અલગ અલગ એરિયામાં 5 દુકાનો બનાવેલી છે તો 5 દુકાનમાં તમે એક સાથે નથી પહોંચી શકવાના ને, સીધી વાત છે. તો અન્ય 4 દુકાનોમાં તમારે મેનેજમેન્ટ, સત્તા બધું કોઈ વ્યક્તિને સોંપવી જ પડે છે, બરાબર. તો વિસ્તરણ કરી શકીએ તો જ આપણે. ઓકે, ચાલો, થેન્ક યુ.